ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી। દુર્ઘટનાને લઈ અધિકારી સાથે તેમણે ચર્ચા કરી હતી। સર્ચ ઓપરેશનની કામગીરીનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું। 9 જુલાઈએ ગંભીરા બ્રિજનો સ્પાન તૂટી પડ્યો હતો, જેમાં 21 લોકોના અત્યાર સુધી મોત નિપજી ચૂક્યા છે। ત્યારે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી। આ દુઃખદ ઘટના છે કે જેનો ગુજરાતને અને તમામ લોકોને ખૂબ જ દુઃખ છે, શોક પણ છે। પરંતુ જ્યારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય, બચાવની કામગીરી ચાલતી હોય ને કોઈ પણ મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને એ ઘણા બધા પ્રશ્નો થતા હોય છે। એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટીતંત્રના સંપર્કમાં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલાક અહીંના સમાચાર લેતા હતા। કેટલા રેસ્ક્યુ થયા, કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા, કેટલા સાધનો નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ। આરએનબીની અધિકારી સાથે આવ્યું છું એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો અને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે। સંપૂર્ણતાને આરે છે, બધા સાધનો નીકળી ગયા છે। એક જે ગડર પડી છે એ ગડરના નીચે એક મૃતદેહ દેખાઈ રહ્યો છે, પરંતુ એ ગડરને કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી એ ચાલી રહી છે। તો વડોદરાના કાર્યપાલક ઇજનેર તરીકે કૌશલ બ્રહ્મભટ્ટને મુકાયા છે અને નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે અક્ષય જોશીને મુકાયા છે। બે અધિકારીઓની ફરજ મોકૂફીથી આ બંને જગ્યા ખાલી પડી હતી, જે બંનેના સ્થાને આ બંનેની નિમણૂક કરવામાં આવી છે।